गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट लेक्चर में हमने इकाई 7वीं में हार की जीत कहानी जो है लेखक सुदर्शन जी का परिचय ले लिया और कहानी की जो शुरुआत होती है, मैंने कहा था आपको कि कहानी की शुरुआत एक दृश्य से होते, कोई भी दृश्य हो सकता है, गांव का दृश्य हो सकता है या तो कोई देश काल वातावरण जो है उसमें कोई वातावरण को लिया जाता है। यहाँ कहानी की शुरुआत एक इमोशनल प्रसंग से होती है कि जिस तरह से माँ अपने बेटे को प्यार करती है, कृषक अपने लहलहाते खेत को प्यार करता है, उसी तरह यहाँ बाबा भारती को अपने घोड़े से प्यार है। यानी कि घोड़े और बाबा भारती दोनों के बीच का जो प्यार है, उस प्यार को दिखाने के लिए यहाँ लेखक ने माँ का और किसान का उदाहरण दिया है। आगे यह कहानी हमने यहाँ तक चलाई थी कि बाबा भारती जो है वो खड़गसी, जो डाकू खड़गसी है, उसके पास चर्चा करते हैं कि यानी कि बाबा भारती एक संत होते हुए भी वो वास्तव में तो मनुष्य ही है, कोई भी मनुष्य ही संत बन सकता है। तो वो अपने घोड़े की प्रशंसा सुनकर किस तरह से खड़गसी को सब कुछ बताता है। तो यहाँ तक हमने देखा था कि बाबा भारती और खड़गसी अस्तबल में पहुँचे। बाबा ने घोड़ा दिखाया घमंड से, खड़गसी ने घोड़ा देखा आश्चर्य से। उसने सहस्त्रों घोड़े देखे थे परंतु ऐसा बाका घोड़ा उसकी आंखों से कभी नहीं गुजरा था। सोचने लगा भाग्य की बात है, ऐसा घोड़ा खड़गसी के पास होना चाहिए था। इस साधु को ऐसी चीज़ों से क्या लाभ? कुछ देर तक आश्चर्य से खड़ा रहा। इसके पश्चात उसके हृदय में हलचल होने लगी। बालक सी अधीरता से बोला, परंतु बाबाजी इसकी चाल न देखी तो क्या? અહીંયા સુધી આપણે લીધું હતું કે બાબાને ખડગસિંહ કહેશે કે જો તમે મને ઘોડો બતાવ્યો, બહુ સરસ છે ઘોડો, પણ મેં એની ચાલ ન જોઈ તો ચાલ જોયા વગર ઘોડામાં કશું જોઈ શકાય નહીં। બાબાજી भी મનુષ્ય ही थे અને વાસ્તવમાં બાબા પણ એક મનુષ્ય જ હતા। અને મનુષ્ય હોવું એનો મિનિંગ અહીંયા સુદર્શનજી એ કહેવા માગે છે કે માણસની કોઈ પ્રશંસા કરે ને એટલે માણસ જે છે એ પ્રશંસા સાંભળી અને એ ગદગદ થઈ જાય, એટલે કે ખૂબ જ ફૂલાઈ જાય, વધારે પડતો ફૂલાઈ જાય અને જે કાંઈ છે એ રિયાલિટી એની સામે એ રાખી દે છે। अपनी वस्तु की प्रशंसा दूसरे के मुँह से सुनने के लिए उनका हृदय अधीर हो गया અને પોતાના વસ્તુની પ્રશંસા સાંભળવા માટે એનું હૃદય વધારે ઉતાવળું થવા લાગ્યું। ઘોડે કો ખોલકર બહાર લે ગયા અને બાબાજી આ પ્રશંસા સાંભળી અને તરત જ પોતાના ઘોડાને લઈ અને બહાર લઈ જાય છે છોડીને। ઘોડા વાયુ વેગ में ઉડને લગા અને એક જ ક્ષણે ઘોડો જે છે એ વાયુ વેગે દોડવા લાગે છે। घोड़े की चाल देखकर उसके हृदय में सांप लौट गया। सांप लौटना यानी ईर्ष्या का भाव पैदा होना। यानी घोड़ा ने જોઈને ખડગસિંહના હૃદયની અંદર ઈર્ષાનો ભાવ જે છે એ પ્રગટ થાય છે। वह डाकू था और जो वस्तु से पसंद आए उस पर वह अपना अधिकार समझने लगता था। અને એ ડાકુ હતો અને એટલા માટે એને જે વસ્તુ પસંદ આવે એના ઉપર એ પોતાનો અધિકાર માનતો હતો। उसके पास बाहुबल था। बाहुबल यानी कि खूब ज शक्तिशाળી मनुष्य અને એની પાસે બાહુબલ હતો, એટલે કે એની પાસે ખૂબ જ શક્તિ હતી। और आदमी थे અને એની એક ટુકડી હતી, ડાકુઓનો એક ગેંગ હતી। એટલે જાતે જાતને उसने कहा અને ઘોડો જોઈને જતા જતા એણે કીધું, बाबाजी मैं यह घोड़ा आपके पास न रहने दूंगा। એટલે કહેવાનો મતલબ કે ઘોડો એને ગમી ગયો છે। ઇનડાયરેક્ટલી એ કહેશે કે હવે હું તમારી પાસે આ ઘોડો રહેવા નહીં દઉં, આ ઘોડો મારી જ પાસે હોવો જોઈએ, હું જ આ ઘોડાનો હકદાર છું। આવો ભાવ લેખક એમ કહેશે કે આવો ભાવ ખડગસિંહના હૃદયની અંદર ઉત્પન્ન થાય છે। અને ત્યારે બાબા ભારતી ડર ગયા અને ત્યારે બાબા ભારતી જે છે એ ડરી જાય છે। અબ ઉन्हें रात को नींद न आती અને એ કહીને જાય છે ખડગસિંહ કે આ ઘોડો હું તમારી પાસે નહીં રહેવા દઉં। ત્યાર પછી બાબા ભારતીને રાતે ઊંઘ આવતી નથી। सारी रात अस्तबल की रखवाली में काटने लगे અને એ કારણે ઊંઘ નથી આવતી કે મારો ઘોડો નહીં ને ખડગસિંહ રાતે આવીને લઈ જશે તો, એટલે આખી રાત એ અસ્તબલ જ્યાં ઘોડાને બાંધવામાં આવતો હતો એ જગ્યાએ જાગવા લાગ્યા। परंतु कई महीने बीत गए और वह न आया।
પરંતુ થયું એવું કે કેટલો સમય વીતી ગયો પણ ખડકસિંહ આવ્યો नहीं। यहाँ तक कि बाबा भारती कुछ असावधान से हो गए। ત્યાં સુધીની વાત કે બાબા ભારતી ને બેફિકર અસાવધાન બેફિકર થઈ ગયા કે હવે એ આવશે નહીં। હવે એ ચિંતા એમણે છોડી દીધી કે ખડકસિંહ આવીને મારો ઘોડો લઈ જશે। અને વધુ પડતું આ જ થતું હોય, ઘણી વખત કોઈક આપણને કીધું હોય કે આ વસ્તુ મારી અને આપણે બધું ભૂલી જાય અને પછી એ વસ્તુ ગુમ થઈ જાય, એવી અહીંયા આ સ્ટોરીમાં વાત કરી છે। संध्या का समय था અને એક સમયે સંધ્યા એટલે સાંજનો સમય, જ્યારે અંજવાળું પણ ન હોય ને અંધારું પણ ન હોય, આ બે વચ્ચેનો ગાળો જેને संध्या समय કહેવામાં આવે છે। संध्या का समय था। बाबा भारती सुल्तान की पीठ पर सवार होकर घूमने जा रहे थे। બાબા ભારતીનો નિયમ હતો, એ જ નિયમ પ્રમાણે એક દિવસ સંધ્યાના સમયે બાબા ભારતી સુલતાન ઉપર બેસી અને ચક્કર મારવા જઈ રહ્યા હતા। इस समय उनकी आँख में चमक थी અને એ સમયે બાબા ભારતીની આંખોની અંદર તેજ હતું, ચમક હતી, મુખ પ્રસન્ન था અને ચહેરા ઉપર ખૂબ જ આનંદ હતો, ઉત્સાહ હતો, પ્રસન્નતા હતી। कभी घोड़े के शरीर को देखते, कभी उसके रंग को, और वह मन में फूले न समाते थे। અને પોતે એકલા પોતાના ઘોડાને જોઈને ખૂબ આનંદિત થતા હતા। જેમ પહેલાં જ વાક્યમાં કીધું કે જેમ મા પોતાના બાળકને જોઈને ખુશ થાય, ખેડૂત પોતાના ખેતરને જોઈને ખુશ થાય, એમ જ બાબા ભારતી પોતાના ઘોડાને જોઈને ખૂબ જ મનમાં આનંદ અનુભવતા હતા। સહસા એક વર્ષે આવાજ આવી, અને આવું પોતાની અંદર આ પ્રતિક્રિયા જ્યારે થઈ રહી હતી એ જ સમયે અચાનક, જેમ કે આપણે કેમ ક્યારેક એકદમ ઊંડા વિચારમાં ડૂબેલા હોય ને કાંઈક અવાજ આવે એટલે અચાનક જ બધું થાય છે। સહસા એટલે અચાનક। એક ઓર સે આવાજ આવી, ઓ બાબા ઇસ કાંગલે કી સુનતે જાના, અને એ સમયે અવાજ આવી કે બાબા આ અપાહિજનું તમે સાંભળો। આવાજ મેં કરુણા थी, અને આવાજની અંદર કરુણા હતી। બાબાને ઘોડે કો રોક लिया, અને એ સમયે કારણ કે પોતે સન્યાસી હતા અને સમાજની સેવા કરવું એમ કર્તવ્ય માનતા હતા, અને એટલા માટે આ અવાજ સાંભળતા, આ કરુણાભર્યો અવાજ સાંભળતા તરત જ પોતાના ઘોડાને એ ઊભો રાખી દે છે। દેખા એક અપાહિજ વૃક્ષ કી છાયા મેં પડા કરા રહા થા, અને જ્યારે એણે નીચે ઉતરીને જોયું તો એક અપાહિજ એટલે અપંગ વૃક્ષના છાયા નીચે પડ્યો કણસતો હતો। કરા રહા થા એટલે કણસતો, દર્દ ભરી આવાજ નિકાલ રહા થા। કરા રહા એનો અર્થ થાય દર્દ ભરી આવાજ નિકાલના, એટલે દર્દ ભરેલો અવાજ કાઢી રહ્યો હતો। બોલે ક્યો તમે ક્યાં કષ્ટ હે, અને બાબા ભારતી નીચે ઉતરીને અપાહિજ પાસે જાય છે અને એને કહે છે કે શું તને શું તકલીફ છે। અપાહિજને હાથ જોડકર કહા, અપાહિજે હાથ જોડીને કીધું બાબા મેં દુખિયારા હું, मुझ पर दया करो। रामवाला यहाँ से 3 मील है, मुझे वहीं जाना है, घोड़े पर चढ़ा लो, परमात्मा भला करेगा। શું કહે છે કે હું ખૂબ જ દુઃખી છું, હું અપાહિજ છું, હાથ જોડીને, એટલે કે એક ગીડગીડાવાનું જે મુમેન્ટ હોય એ કરે છે કે એક અતિશય દુખિયારો હોય, વાસ્તવમાં એ ખડકસિંહ જ હતો, કોઈ દુખિયારો વ્યક્તિ નહોતો, પણ બાબા સામે આવું નાટક કરે છે કે બાબા મેં દુખિયારા હું, मुझ पर दया करो। रामावाला गामનું નામ છે रामावाला, यहाँ से 3 मील है, मुझे वहीं जाना है। રામાવાલા એમને જવું હતું અને એ એમને કહેશે કે જો તમે મને તમારા ઘોડા ઉપર બેસાડી દેશો તો પરમાત્મા તમારું સારું કરશે। વહાં તુમ્હારા કોણ હે, બાબા ભારતી એને પૂછે છે કે ત્યાં રામાવાલા તારું કોણ છે। दुर्गादत्त वैद्य का नाम सुना होगा, उनका सोतेला भाई હું, અને રામાવાડામાં કોઈ ફેમસ વ્યક્તિ એક વૈદ્ય છે એ રહેતા હશે, એટલે એને કહે છે કે દુર્ગાદત્ત વૈદ્યનું નામ તમે સાંભળ્યું હશે, હું એમનો સોતેલો ભાઈ છું। એના પછી આગળ કહે છે कि बाबा भारती ने घोड़े से उतरकर अपाहिज को घोड़े पर बिठा लिया और स्वयं उनकी लगाम पकड़कर धीरे धीरे चलने लगे। बाबा भारती ने એમના ઉપર દયા આવી એટલે બાબા ભારતી ખુદ ઘોડા ઉપરથી નીચે ઉતરી ગયા અને આ અપાહિજને ઘોડા ઉપર બેસાડ્યો અને પોતે આગળ લગામ પકડી અને આગળ ચાલવા લાગ્યા, ઘોડાની જે લગામ હોય તે। सहसा उन्हें एक झटका सा लगा, અને અચાનક જ બાબા ભારતીને એક આમ ઝટકો લાગ્યો और लगाम हाथ से छूट गई, અને હાથમાંથી લગામ જે હતી એ છૂટી ગઈ।
उनके आश्चर्य का ठिकाना न रहा અને એના આશ્ચર્યનું ઠિકાનો ન રહ્યો, એટલે કે એકદમ સ્તબ્ધ થઈ ગયા કે મારા હાથમાંથી અચાનક જ આ લગામ ગઈ ક્યાં। જબ ઉन्होंने देखा कि અપાહિજ ઘોડે કી પીઠ પર તનકર બેઠા હૈ, જ્યારે એણે જોયું કે આ તો અપાહિજ નથી, આ તો તનકર એટલે એકદમ કડક થઈને બેસવું। તનકરનો મતલબ શું થાય? એકદમ કડક થઈને। જ્યારે એ જોવે છે અચાનક જ, ત્યારે એ અપાહિજ ઘોડા ઉપર એકદમ કડક થઈને બેસી જાય છે અને ત્યારે એ એકદમ સ્તબ્ધ થઈ જાય છે। अपाहिज घोड़े की पीठ पर तनकर बैठा है और घोड़े को दौड़ाए लिए जा रहा है, અને એકદમ તનકર બેહી અને પોતે ઘોડાને એકદમ સ્પીડથી દોડાવીને લઈ જાય છે। उनके मुख से भय, विस्मय और निराशा से मिली हुई चीख निकल गई, અને એ જ સમયે જે ડર હતો બાબા ભારતીને ઘોડાને લઈ જવાનો, કારણ કે ઘણો સમય પહેલાં ખડકસિંહ એને ચેતવણી આપીને ગયો હતો કે આ ઘોડો હું તમારી પાસે નહીં રહેવા દઉં, એ જ ડર, એ જ ભય આજે જ્યારે સાચો પડે છે ત્યારે અચાનક જ બાબા ભારતી જે છે એના મોઢામાંથી એકદમ દુઃખભરી અવાજ, દર્દભર્યો અવાજ નીકળી જાય છે, જેને આપણે એમ કહીએ છીએ એ બૂમ પડી જાય છે, એના રાડારાડી કરીને બેસે છે। વહ અપાહિજ ડાકુ ખડકસિંહ થા, અને એ જોવે છે તો એને અંદાજો આવી જાય છે કે બસ આ કોઈ બીજું નહીં પણ ડાકુ ખડકસિંહ જ છે। બાબા ભારતી કુછ દેર તક તો ચૂપ રહે, અને એ સમયે બાબા ભારતી જે છે થોડોક સમય માટે એકદમ ચૂપ થઈ જાય છે, કાંઈ બોલી નથી શકતા। इसके पश्चात कुछ निश्चय कर पूरे बल से चिल्ला कर बोले, जरा ठहर जाओ, અને પછી પૂરેપૂરી તાકાત લગાવી અને બાબા ભારતી ખડકસિંહને અવાજ કરે છે કે તું થોડીક વાર માટે, 2 મિનિટ માટે, થોડીક વાર માટે ઊભો રહી જા। ખડકસિંહને આવાજ સુનકર ઘોડા રોક लिया। ખડકસિંહ આ આવાજ સાંભળે છે બાબા ભારતીનો અને એ ઘોડાને ત્યાં જ રોકી દે છે। उसकी गर्दन पर प्यार से हाथ फेरते हुए कहा, અને બાબા ભારતી ઘોડાની ગરદન ઉપર પ્રેમથી હાથ ફેરવતા ફેરવતા કહે છે, બાબાજી એ ઘોડા અબ ન દૂંગા, અને બાબાજીને એમ કહે છે ખડકસિંહ, ઘોડાની ગરદન ઉપર ખડકસિંહ હાથ ફેરવતા ફેરવતા બાબાજીને કહે છે કે બાબાજી હવે હું આ ઘોડો તમને આપીશ નહીં, મગર એક બાત સુનતે જાઓ, પરંતુ બાબા ભારતી એને કહે છે ભલે તું ઘોડો મને ન આપ પણ મારી એક વાત જે છે, હું તને જે કંઈક કહેવા માગું છું તું એ સાંભળતો જા। खड़कसिंह ठहर गया। बाबा भारती ने निकट जाकर उसकी ओर ऐसी आंखों से देखा जैसे बकरा कसाई की ओर देखता है, फिर कहा, यह घोड़ा तुम्हारा हो चुका। બહુ સરસ વિનમ્ર ભાવની વાત છે અહીંયા કહાનીની અંદર, કેટલી વિનમ્રતા છે। જે વસ્તુને બાબા ભારતી એટલો પ્રેમ કરતા હતા એ જ ઘોડા માટે કહે છે કે બાબા ભારતી નિકટ જાકર उसकी ओर ऐसी आंखों से देखा जैसे बकरा कसाई की ओर देखता है। બકરો કસાઈની ઓર જોવે એનો અર્થ એવો થાય કે તમે મને બક્ષી દો, એનો મિનિંગ એમ થાય કે તમે મને બક્ષી દો, તમે મને આજ રહેવા દો। એક છેલ્લી લાગણી ભરી એ જે નજર છે એની ઉપર ફેરવે છે, કારણ કે ખડકસિંહ લઈ જ જવાનો હતો ઘોડો, એટલે એને પૂરેપૂરી લાગણી હતી બાબા ભારતીને સુલતાન પ્રત્યે। હવે આજે તો એને અહીંયાથી લઈ જ જવાનો છે, એટલે એક છેલ્લી લાગણીભરી દ્રષ્ટિ એની સામે એ નાખે છે અને પછી કહે છે, યહ ઘોડા તુમારા હો ચુકા, અને પછી બાબા ભારતી પ્રેમથી વિનમ્રતાથી એને અર્પણ કરે છે કે હવે આ ઘોડો તારો થઈ ગયો। मैं तुमसे इसे वापस करने के लिए नहीं कहूँगा। બાબા ભારતી એમ કહે છે ખડકસિંહને કે હું તને આ ઘોડો મને પાછો આપ એવું હવે તને કહીશ નહીં, પરંતુ ખડકસિંહ કેવલ એક પ્રાર્થના કરતા હું। બહુ સરસ વાત છે કે ખડકસિંહને એમ કહે છે કે ખડકસિંહ હું તને માત્ર એક પ્રાર્થના કરું છું, પ્રાર્થના એટલે વિનંતીનો ભાવ, હું તને એક વિનંતી કરું છું કે ઉસ અસ્વીકાર ન કરના, અને મારી આ વિનંતી જે છે ને એને તું ક્યારે અસ્વીકાર ન કરતો, નહીં તો મેરા દિલ તૂટ જાયેગા। જો તું આ તને કહું છું જે વાત એ તું સ્વીકારીશ નહીં તો મારું હૃદય તૂટી જશે, એમ મને ખૂબ દુઃખ થશે। બાબાજી આજ્ઞા કીજીએ, બાબાજી જે છે એ કે આજ્ઞા કીજીએ એટલે કે તમે મને કહો, મેં આપકા દાસ હું, કેવલ એ ઘોડા ન દૂંગા। ખડકસિંહ શું કહે છે
કે હું તમારો દાસ છું, બધી વાત બર, પણ હું તમને ઘોડો નહીં આપું. તમે કયો એ કરીશ, પણ હું ઘોડો આપીશ નહીં. બાબા ભારતી ખરેખર ઘોડો માગવા માટે કંઈ નહોતા કહેતા, એ બીજી જ વસ્તુ એને સમજાવવા માગતા હતા. પરંતુ ખડકસિંહ એવું સમજે છે કે બાબા ભારતી ગીડગીડાઈ અને ગમે એમ કરીને મારી પાસે ઘોડો માગવા આવેલા એમ. खड़क का मुँह आश्चर्य, हाँ अब घोड़े का नाम न लो. भारती जी एम कहसे बाबा कि हवे तू मारी सामे घोड़ाનું नाम न ले, मैं तुमसे इसके विषय में कुछ न कहूँगा. बाबा भारती एम कहसे कि हूँ तने घोड़ा विषय काई कहीश नहीं. मेरी प्रार्थना केवल यह है कि इस घटना को किसी के सामने प्रकट न करना. બહુ સરસ વાત કરી એણે કે ભલે મને ખબર છે કે તું કયા વેશમાં આવીને આ ઘોડો લઈ ગયો છો, પણ આ ઘટના મને ખબર છે, પણ આ ઘટના તું કોઈ દિવસ સમાજમાં બીજા કોઈને ન કહેતો. એનો મિનિંગ એવો કે એક સશક્ત માણસ અપાહિજ બની અને કોઈની વસ્તુને જ્યારે ચોરી લેશે, એ જો સમાજને ખબર પડે ને તો ક્યારેય કોઈ અપાહિજ ઉપર વિશ્વાસ નહીં કરે. માત્ર બાબા ભારતીનો અહેમ આ હતો કે તું જે વેશ ધારણ કરીને આવ્યો છે ને, એ વેશ માં તે મારો ઘોડો ચોરાયો છે, એ જો સમાજને ખબર પડશે તો આ સમાજ ક્યારેય આવા લોકો ઉપર વિશ્વાસ કરશે નહીં. खड़क का मुँह आश्चर्य से खुला रह गया. खड़क सिंह कहीं समझाणु જ નહીં कि आ શું કહેવા मांगे से बाबा भारती. उसका विचार था कि उसे घोड़े को लेकर यहाँ से भागना पड़ेगा. એને એવું હતું કે બાબા ભારતી મારી પાસેથી ઘોડો માગી લેશે અને જેવા માગશે એ ભેગો જ હું આ ઘોડો લઈને અહીંયાથી નીકળી જઈશ. परंतु बाबा भारती ने स्वयं उससे कहा, परंतु बाबा भारतीए स्वयं એને કહ્યું કે इस घटना को किसी के सामने प्रगट न करना. એટલે ખડકસિંહને એવું થયું કે આ બાબા ભારતીએ તો મને સપોર્ટ આપ્યો કે આ વાતને એણે ઢાંકી દેવાનો પ્રયત્ન કર્યો, પણ વાસ્તવિકતા એ નથી. મેં હમણાં તમને કીધું વાસ્તવિકતા બીજી જ છે. વાસ્તવિકતા એ છે કે જ્યારે તમે 2 રૂપિયા બનો છો ત્યારે તમારી જે છાપ છે, તમે જેનો રૂપ ધારણ કર્યું છે ને એના ઉપર એની છાપ પડે છે, નહીં કે તમારા વાસ્તવિક જીવન ઉપર. માત એમ કહેવા માગે છે અહીંયા બાબા ભારતી. इससे क्या प्रयोजन सिद्ध हो सकता है. હજી ખડકસિંહ સમજો નથી અને એટલે કહેશે કે હે બાબા ભારતી, આનાથી શું નક્કી કરી શકાય, પ્રયોજન એટલે શું, આનાથી આપણે શું નક્કી કરી શકીએ, તમારી વાત મને સમજાણી નથી. ખડકસિંહને બહુ સોચા, बहुत सिर मारा, परंतु कुछ समझ न सका. खड़कसिंहे બહુ વિચાર્યું કે બાબા ભારતી આવું શા માટે કીધું. સિર મારના એટલે ખૂબ જ ઊંડાણપૂર્વક વિચારવું, પણ એને એ વાત સમજાણી નહીં. हार कर उसने अपनी आंख बाबा भारती के चेहरे पर गड़ा दी और पूछा, बाबा जी इससे इसमें आपको क्या डर है. અને છેલ્લે એ ખૂબ પોતાના મન સાથે પ્રયત્ન કરે છે આ વાતને એ અંદરથી જાણવાનો, પણ પોતે જાણી નથી શકતો. ત્યારે એ એકદમ દયાભરી દ્રષ્ટિથી બાબા ભારતી સામે જોવે છે અને કહે છે કે બાબા ભારતી, આ વાતથી શું પ્રયોજન, આનો અર્થ શું થાય એ મને કહો. સુનકર બાબા ભારતીને ઉત્તર દિયા. અને આ સાંભળીને બાબા ભારતીએ જવાબ આપ્યો, लोगों को अगर इस घटना का पता लग गया तो वे किसी गरीब का विश्वास न करेंगे. जो एने ए ज कीधुं कि जो आ समाज ने आ घटनानी खबर पड़शे तो क्यारेय लोको गरीब पर विश्वास नहीं करे. आपणे जोईए छीए समाजमां પહેલાં કોઈ વચ્ચે ગાડીવાળાને ન બેસાડતા, ગાડી લઈને કોઈ નીકળતું હોય ને રસ્તામાં કોઈ ઊભું હોય તો આપણે લિફ્ટ ના આપતા. શા માટે? તો કે ઘણી જ વખત જે લોકોને લિફ્ટ આપી હોય ને એ જ લોકો એને હેરાન કરે છે. આના કારણે આજે ખરેખર રિયલમાં કોઈને જરૂર હોય ને ત્યારે પણ લોકો મદદ કરતા નથી. બસ આવી ઘટનાઓ જે છે ને, આ કલંકરૂપ ઘટનાઓ જે સમાજમાં બને છે, એ ઘટનાઓના કારણે સમાજ ડરી ડરીને જીવે છે. ગુજરાતીમાં કહેવત છે ને, દૂધનો દાયજો છાશ ફૂંકી ફૂંકીને પીવે. આ એ જ વસ્તુ છે કે માણસને એક વખત કડવો અનુભવ થઈ જાય છે તો બીજી વખત એ માણસ એ અનુભવથી કોસો દૂર રહે છે. यह कहते कहते उन्होंने सुल्तान की ओर और से इस तरह मुंह मोड़ लिया जैसे उनका कोई संबंध ही नहीं रहा हो. કેટલું સમર્પણ એની અંદર આપણે જોયું ને કે આગળ પાઠનના શરૂઆતની અંદર જ કીધું કે इस कहानी में विनम्रता, उदारता, पश्चाताप, दया भाव, લોકહિત. જો આ વાત લોકહિત માટેની હતી કે તમે કેવા છો અને તમે બીજું રૂપ ધારણ કરો છો તો લોકનું તમે અહિત કરો છો. એટલે આપણે વાસ્તવિક જીવન જેવું જીવીએ છીએ ને એવું જીવીએ તો આપણે લોકોનું હિત કરી શકીએ. એટલે કહાનીની અંદર અને પશ્ચાતાપ, ખડકસિંહ જે એ પ્રાયશ્ચિત કરશે
એના માટેની પણ એમાં સરસ મજાનું આગળ એણે વાત કરેલી છે. એટલે બાબા ભારતી ચલે ગઈ અને આ એવી રીતના બાબા ભારતી ત્યાંથી નીકળી ગયા ખડકસિંહના વાત સમજાવીને કે જાણે કે એને સુલતાન આરે કોઈ લેવા દેવા છે नहीं. बाबा भारती चले गए, परंतु उनके शब्द खड़ग सिंह के कानों में उसी प्रकार गूंज रहे थे. सोचता था कैसे ऊंच विचार है, पवित्र भाव है. उन्हें इस घोड़े से प्रेम था. इसे देखकर उसका मुख फूल की नाई खिल जाता था. એટલે એનું કહેવાનું કે આ વ્યક્તિ કેટલો પવિત્ર છે, કેટલો સારો માણસ છે એમ કે આને ઘોડા પ્રત્યે એટલો પ્રેમ હતો કે એના વખાણ મેં કર્યા તો એનું જે નાક જે છે એ ફૂલની કડીની જેમ ખીલી જતું હતું. તો આ માણસ કેવી રીતના આજે પોતાના ઘોડાથી મોડકર ચલા ગયા, એટલે કે ઘોડાને જાણે કે એ ઓળખતો જ નથી એવી રીતના એ અહીંયાથી નીકળી જાય છે. એટલે સીધો સમર્પણનો ભાવ આવ્યો, સીધો ત્યાગનો ભાવ એના ચહેરા ઉપર, બાબા ભારતીના ચહેરા ઉપર જોવા મળ્યો. इसके बिना मैं न रह सकूँगा, कहते थे कि इसके बिना मैं न रह सकूँगा. સ્ટાર્ટિંગમાં કીધું ને કે બાબા ભારતી જે છે એ બધું છોડીને એક સંત બની ગયા હતા, ઘર બહાર સંપત્તિ બધું, અને ઘોડા સાથે એવો એનો સંબંધ બંધાઈ ગયો તો એ જે લોકો આવે ને એ જ કહેતા કે હું સુલતાન વગર રહી શકીશ નહીં. અને આજે અચાનક જ ખડગસિંહ આ ઘોડો ચોરાવીને લઈ જાય છે અને તરત જ આટલો ત્યાગ, તરત જ આટલું સમર્પણ, તો બહુ સરસ એના ત્યાગની, આ ઉચ્ચતમ ત્યાગની વાત છે. इसकी रखवाली में वे कई रात सोए नहीं. અને ઘોડાથી એટલો લગાવ હતો કે એની રખવાડી કરવા માટે કેટલી રાતો સુધી એ સોયા નહોતા, સૂતા નહોતા. ભજન ભક્તિ ન કર રખવાલી કરતે રહે. ભજન ભક્તિ કરવાને બદલે એ ઘોડાની રખવાડી કરતા હતા. ક્યારથી એણે ઘોડાની રખવાડી શરૂ કરી હતી? જ્યારે ખડગસિંહ એને કહીને ગયો હતો કે હું આ ઘોડો તમારી પાસે રહેવા નહીં દઉં, ત્યારે એણે ઘોડાની રખવાડી દિવસ રાત કરવાની શરૂ કરી હતી. પરંતુ આજ ઉનકે મુખ પર દુઃખ કી રેખા તક દિખાઈ ન પડતી થी. આ કોણ બોલે છે આ વાક્ય? તો ખડગસિંહ. ખડગસિંહ એમ કહે છે કે એક સમય હતો કે પોતે પોતાના ઘોડાની રખવાડીમાં રાત દિવસ કાઢતા હતા અને આજે એના ચહેરા ઉપર દુઃખનો એક ભાવ નહોતો જોવા મળતો. સીધું સમર્પણ કે મારે આ ઘોડા સાથે કાંઈ જ લેવા દેવા નથી. उन्हें केवल यह ख्याल था कि कहीं लोग गरीबों पर विश्वास करना न छोड़ दे. કેવો પરોપકારી માણસ છે કે એને બીજાની ચિંતા હતી કે મારો ઘોડો ગયો એની ટેન્શન નથી, પણ લોકો ક્યાંક દુખીવાળા ઉપર વિશ્વાસ કરવાનું ન છોડી દે. આવું ખડગસિંહ વિચારે છે કે કેટલા સારા માણસ છે. કોના વિશે વિચારે છે ખડગસિંહ? બાબા ભારતી વિશે. એસા મનુષ્ય, મનુષ્ય નહીં દેવતા હે. ખડગસિંહ કહે છે કે આ મનુષ્ય નથી પણ ખરેખર આ દેવતા છે. रात्रि के अंधकार में खड़गसिंह बाबा भारती के मंदिर पहुंचा. અને આ બધું ખડગસિંહ મનોમન બહુ વિચાર્યું અને પછી રાત્રે અંધકારની અંદર ખડગસિંહ જે છે એ બાબા ભારતીના મંદિરે આવે છે. ચારો ઓર સન્નાટા था અને ચારે બાજુ શાંત વાતાવરણ હતું. આકાશ में તારે ટીમટીમા રહે છે અને આકાશની અંદર માત્ર તારાઓ જ જો છે. ડાકુ ખડગસિંહ પણ જેવું કવિ કેટલો બધો પર્ટિક્યુલર છે, લેખક કેટલો બધો પર્ટિક્યુલર છે. જેવો ભાવ બદલાણો ને એવું એમનું વાતાવરણે બદલી નાખ્યું. જેવો મનનો ભાવ એવું આસપાસનું વાતાવરણ. અહીંયા ખડગસિંહનો ભાવ પોઝિટિવ થઈ ગયો બાબા ભારતી પ્રત્યે, એટલે અહીંયા એણે વાતાવરણને એવું બનાવી દીધું કે રાત્રિનો અંધકાર હતો. ખડગસિંહ બાબા ભારતી કે મંદિર પહોંચે છે, ચારો ઓર સન્નાટા, શાંત ભાવ બતાવ્યો છે. आकाश में तारे टिमटिमा रहे थे, थोड़ी दूर पर गाँव के कुत्ते भौंक रहे थे. અને રાતના વાતાવરણનું વર્ણન છે કે ગાંવથી દૂર, થોડાક દૂર કૂતરાઓના ભોંકવાનો અવાજ આવતો હતો. મંદિર કે અંદર કોઈ શબ્દ સુનાઈ ન દેતા હતા અને મંદિરમાં કોઈ પણ શબ્દ સંભળાઈ રહ્યો નહોતો. ખડગસિંહ સુલતાન કી બાગ પકડતે હુએ था. અને ખડગસિંહે સુલતાનની બાગ એટલે કે લગામ પકડેલી હતી. વહ ધીરે ધીરે અસ્તબલ કે ફાટક પર પહોંચા. અને એ ધીરે ધીરે અસ્તબલ એટલે જ્યાં ઘોડાને બાંધવામાં આવતો હતો એ ફાટકે પહોંચે છે. ફાટક ખુલ્લા પડા હતા અને ફાટક જે છે એ ખોલેલું પડ્યું હતું. કિસી
समय वहाँ बाबा भारती स्वयं लाठी लेकर पहरा देते थे, कारण કે ખડક સિંહ ખબર હતી કે બાબા ભારતી સુલતાનને કેટલો પ્રેમ કરતા હતા અને એક સમય હતો કે અહીંયા બાબા ભારતી લાકડી લઈ અને સુલતાનનો રખેવાળો કરતા હતા, પણ આજે કંઈ જ નહોતું, ફાટક ખુલ્લું હતું અને ત્યાં બધું જ વાતાવરણ સુમસામ હતું। दिया और बाहर निकलकर सावधानी से फाटक बंद कर दिया અને इस समय खड़क सिंह ने आगे बढ़कर सुल्तान को उसके स्थान पर बांध दिया। बाहर निकलकर सावधानी से फाटक बंद कर दिया। इस समय उसकी आंखों में नेकी के आंसू थे અને જ્યારે એ ઘોડાને બાંધી જે જગ્યાએથી એને લીધો તો રસ્તામાંથી, પણ જે જગ્યા અને પરિચિત હતો, જે જગ્યાને ઓળખતો હતો કે ઘોડો અહીંયા જ બાંધવામાં આવતો હતો, એ જ જગ્યાએ પાછો ઘોડાને બાંધી અને ત્યાંથી નીકળે છે ત્યારે એની આંખોમાં નેકી, નેક એટલે પવિત્રતા, પવિત્રતાના આંસુ હતા। હવે અહીંયાથી આગળ કહાની જે છે એનો થોડોક ભાગ બાકી છે, હું આગલા લેક્ચરમાં કહીશ। થેન્ક યુ।